શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે। રાજ્યના હવામાનમાં મોટો પલટો આવી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની શક્યતા છે। તારીખ 23 થી 25 ફેબ્રુઆરીએ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરાઈ છે। ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લીમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ। अनेक जगह वादळछाયું वातावरण और कमोसमी वरसादनी आगाही करवामां आवी। लगभग उत्तर गुजरातना केटलाक भागो, कच्छना केटलाक भागो, सौराष्ट्રના કોઈ ભાગોમાં વાદળવાળું આવશે, જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં અને લગભગ દક્ષિણ ગુજરાતના કોઈ ભાગમાં હવામાનમાં પલટો આવશે। એમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં આજે છાંટા પડી શકવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગર પર છાંટા પડવાની શક્યતા રહેશે। ત્યારબાદ પુનઃ પશ્ચિમ વિક્ષોભ પર બીજો તારીખ 27-28 ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆતમાં આવવાની શક્યતા રહેશે। ભર શિયાળે કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે। ખેડૂતોના ઊભા પાકને નુકસાનની ભીતિ છે। આ કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે। તૈયાર પાક પર પાણી ફરી વળતા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। કેરીના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે। હાલ રવિ સિઝનના પાક લણણીના તૈયાર છે, ત્યારે ઘઉં, કપાસ, તુવેરના પાકને નુકસાન થવાની સંભાવના છે। શાકભાજીના પાકમાં પણ રોગચાળો વધવાની અને ગુણવત્તા બગડવાની ખેડૂતોને ચિંતા છે। ખેડૂતોએ મોંઘું બિયારણ, ખાતર અને મહેનત બાદ પાક તૈયાર કર્યો છે। આવી સ્થિતિમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે।